मूलम गुरु कृपा धन रहे न जौवन रहे न रहे काम के ठाम तुलसी जग मां जस रहे तो करे पण कबीर का घर कहाँ है कलकटी के पास करे सोनर भोग में कौन बेटा मनबा परमात्मा में प्रेम नती पछी मुक्ति क्यों थी थाय दीवो प्रगट्यो नहीं देह मां तो अंधारो क्यों थी बोलो श्री रामदेव भगवान નો રોમલો પોતાના મા બાપને વૃદ્ધા આશ્રમમાં મૂકવા જાય જોવા સમજણ જીવનમાંથી જાય કેમ મને ઘણી વખત પૂછે કે બાપુ આ મોબાઈલ અત્યારે 3.5 ઇંચનો છે અને 3.5 ઇંચનો મોબાઈલ ઘડીએ નહીં ફાવતો હોય પાઘડી વાળાને જલ્દી આરે મોબાઈલ ફાવે નહીં તો બાળક અતારમાં નાનું હોય એને ફટાફટ આમ ખોલીને લોક હોય તો તોડી નાખે હરખું કરી અને બધું જે લાવવું હોય લાવે એનું કારણ શું કીધું અભિમન્યુ એની માના પેટમાં હતો એની માના ગર્ભમાં હતો અને ભગવાન કૃષ્ણજી 14 ભુવનનો નાથ જે નારાયણ કહીએ 7 કોઠાના યુદ્ધની વાત એ એના માને કહેતો તો તાણે અભિમન્યુ વપળતો ઈ સુરતાની દોરી ઉપર સુખદેવ મુનિ એની માના ગર્ભમાં હતા અને વાત વભળતા હતા અષ્ટવંકાઈની માના ગર્ભમાં હતા અને વાત વભળતા હતા તો અત્યારની માયો મોબાઈલ લઈ લઈને જ્યારે ડિલિવરી પર હોય બાળક હોય ત્યારે મોબાઈલમાં બધું ફેંકતી હોય એટલે બાળકમાં વભળતું હોય આવતે પેલી ઈનો અભ્યાસ હોય દીધો શું હોય આ કોઠા યુદ્ધ છે બીજું કોઈ નહીં આ ગર્ભમાંથી જ લઈને આવ્યો છે હવે તમે એને વાળો તો નહીં ગર્ભમાં જે જ્ઞાન આવે ને એ દુનિયાના ચોય નિશાળોના વર્ગમાં આવતું નથી એટલે સંતોને કહેવું પડ્યું છે કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો અરે માત સુવાડે અને આવા સંત જગાડે મેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો સંતની વાત જે મોને ને અને આ તો મોને એવાને વાત કહીએ નહીતર ચૂપ બેસી રહીએ વીરા મારા મોને એવાને વાત કહીએ સુંદર વાત કરી હતી મંગળદાસે સાહેબ એ જેઠાભાઈને જેટલે 70 વર્ષ ઉંમર થઈ છે એ બાપુ આમ 70 વર્ષ હતા રહે પણ જતા જતા મારા ગુરુ ધારણ કરવા છે અને 4 મહિના પહેલા મને તારીખ લખાઈ તો હજી તો જેઠાભાઈ 4 મહિનાની વાર છે પણ કે લાવો પ્રતિજ્ઞા આલો મને તમે મારા ગુરુ રાતથી તારીખ લખી લો વૈશાખ મહિનાની બીજું કોઈ કરવું જ નહીં હોય મારે સાહેબ જેનો ભાવ જાગે ને એ ભગવાનને ભજી શકે તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું બાળપણના જવાનીમાં અડધું જયું હવે બાકી છે એમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું હે સાહેબ ખૂબ જીવન સારું જીવજો બની શકાય એટલું ભગવાનનું ભજન કરી લેજો તમે તમારી ઓળખાણ કરી લેજો ભજતા 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 એક સીડીના પગાથે ચડતા ચડતા કોક દિવસ મેળી ઉપર ચડી જાવ પણ ચડ્યા પછી સીડીનો ભાગી નાખતા હો આ બધી સીડીઓ છે હે પરમાત્માનો પાઠ કરવો એનો દીવો ધૂપ કરી અગરબત્તી કરવી ધૂપનો ધૂપ ચડવો આ બધી સીડીઓ છે અને સીડી દ્વારા જ્યારે પરમાત્માની પ્રાપ્તિ થશે ને તમારી અંદર જ પરમાત્મા પ્રગટ થાય બીજો ચોઈ થાય નહીં કારણ કે એક જ પથરા એક જ પાણી એક નાવન કારા એક મૂર્ત में ऐसी देखी જેના રામ કૃષ્ણ પૂજારા તમે ભરમે મત ભૂલો ગમારા તમે પ્રેમથી જોઈ લ્યો પ્યારા અરે એક જ વાણી દિલમાં લખાણી એક અલગ એક દ્વારા કહે ગોદર સુનો સદગુરુ ચરણે ये सोही साहेब है हमारा જે ગુરુએ મને આ જ્ઞાન આપ્યું છે અને મારી ભીતર મને પારખની ગતિ બતાવી મારી જ અંદર પરમાત્મા પ્રગટ કરાયો એવા ગુરુને લાખ લાખ વાર વંદન કરું છું એ ગુરુની જ બલિહારી છે અને આખું વિશ્વ ગુરુ સ્વરૂપ જ છે સાહેબ આપણની પારખની ગતિ આવા સંતો બતાવી દે ને એ સમજણની લહેરમાં આપણને લાવી દે એટલે પછી એની શુરતા લહેરે લે ત્રિવેણીના ઘાટમાં પછી શુરતાઓ લહેરેલી છે પ્રકાશ ઉભી વાટે રે પછી સુરતા જેની લહેર
જો જુએ જે લહેર લેતી હોય સાહેબ, એને એકે પ્રકારો કોઈ ભય જ ના હોય. ગમે જે જાય એને આનંદ આનંદ ને આનંદ, અને આનંદ જ પ્રાપ્ત કરવાનો છે, બીજું કોઈ કરવાનું. બીજું બધું તો આપ મેળે થાય. તમે આનંદ, તમારે લક્ષ્મી જોઈતી હોય તો નારાયણની ભક્તિ કરો. લક્ષ્મી જોઈતી હોય નારાયણને પકડો એટલે લક્ષ્મી હેડી હેડી આવશે. દીકરી કુંવારી હોય ને એનો જ્યારે હકુ થાય એટલે ધણી એને પકડી દીધો, પછી તો હાહુ હાહરો જેઠ ને જેઠડી મોમોઆલ મોમિયા બધું એમને ફ્રીમાં આવી જાય, વેસાતું ન લેવું પડે. અને એટલે મેં કીધું બારે બીજના એ ધણીને સમરું, બારે બીજના રે હા એ ધણીને સમરું મો નકળંગ સે ને જા ધારી ભોજનના, જેના વાગે ભડાકા ભારી રે ઓ દી. જેને ધણી ધાર્યો ને પછી એના નોમના ભડાકા ભારે વાગતા હોય. જો એ ભડાકા વાગતા હોય કે બીજે બધે પછી સરસુરિયા તો થાત જ હોય. જેને ધણી નહીં બોલતો ને સરસુરિયા થાય બીજું શું કરે. એટલે ખૂબ સુંદર આવો અવસર બંને ભાઈઓનો પરિવાર મળી ગુરુ ચરણની વંદના કરી. સાહેબ ભગવાન રામદેવનો પાટુસ્તો પણ કર્યો, દરેકને ભોજન પ્રસાદી પીરસી, અને આપણે બધાને જે આનંદનો લાવો લેવા માટે એકત્રિત કર્યા એ પરિવારને ખૂબ ગિરનારી બાવો અલગ ધણી રામદેવ પીર એમની પ્રગતિ કરે, સારા કાર્યમાં એમનું ધન વપરાય, અને ખૂબ સંતોના આશીર્વાદ ઉતરે એવી વિનંતી સાથે સૌ સંતોના ચરણમાં વંદન. વાણીને વિરામ કરું. બોલો સદગુરુ ભગવાન કી જય.